શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સર્વાવતારી આરાધ્ય ઈષ્ટ સ્વરૂપ મહારાજાધિરાજ ભગવાન શ્રી હરિ તત્સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ દિવ્ય શિક્ષાપત્રી મંદિરમાં બિરાજતા રાજાધિરાજ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી, શ્રી શિક્ષાપત્રી મંદિર ગઢપુર ધામ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં દિવ્ય સદગુરુ વંદના મહોત્સવ એમાં આપણે સૌ નિમિત્ત બન્યા છીએ. ત્યારે આ દિવ્ય મહોત્સવ જેમની કૃપાથી આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર ધર્મભૂષણ ધર્મ માર્તંડ 1008 પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી એમના રૂડા આશીર્વાદ, મહોત્સવના અધ્યક્ષ એવા સમર્થ સદગુરુ શાસ્ત્રી સ્વામી ગુરુવર્ય પૂજ્ય જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, મહોત્સવના આયોજક પ્રયોજક એવા પૂજ્ય વડીલ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, મહોત્સવના યશસ્વી વક્તા પરમ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામી, ઉપસ્થિત ગઢપુર મંદિરના ચેરમેન શ્રી વડીલ ગુરુવર્ય પૂજ્ય વિષ્ણુ સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સૌ સદગુરુ સંતો, ઉપસ્થિત આપ સૌ યજમાન શ્રીઓ, સાંખ્યોગી માતાઓ, તમામને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આનંદ આવ્યો ને? ખરેખર ભગવાન છે એ આનંદ પ્રદાતા છે. તમે જુઓ, અદ્ભુત કથાનો કેવો અલૌકિક પ્રવાહ શરૂ હતો. ભગવાન આ લોક ઉપર પધાર્યા, અસંખ્ય જીવો એનું શ્રેય કરવા માટે સહજાનંદ સ્વામીએ પોતાના વરદ હસ્તે લિખામી સહજાનંદ, ભગવાન શ્રીહરિ પોતાના વરદ હસ્તે શિક્ષાપત્રી એનું આલેખન કરે અને એવી મોહર મારી મહારાજ એવું કહે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ મારો છે. આ શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે. આવી અલૌકિક પરમાત્માએ કૃપા કરી હોય. અને વાલા ભક્તો, જે સમર્થ સદગુરુઓ એમની સ્મૃતિમાં હું અને તમે આજે આ સદગુરુ ભાવ વંદના મહોત્સવ એને નિમિત્ત બનાવી અને જ્યારે આ દિવ્ય મહોત્સવ માણી રહ્યા છીએ ત્યારે આજે એ મહાપુરુષોને યાદ કરીએ. પૂજ્ય શાસ્ત્રીજીએ તો બંને ગુરુઓને યાદ કર્યા કે કેટલા મોટા થપ્પા થયા. એક નકશો બનાવે, વળી પાછો મૂકે, બીજો બનાવે, ત્રીજો બનાવે. ભગવાન સ્વામિનારાયણનું એવું વચન છે કે ભગવાન કહે છે કે સાધુમાં અમે અખંડ રહ્યા છીએ. ભગવાનની અતિ કૃપા, સદગુરુ સંતોના પુરુષાર્થ અને આપ સૌ ભક્તોની પવિત્ર એના સુભગ સમન્વયના યોગે વાલા ભક્તો આજે પાટોત્સવ એને નિમિત્ત બનાવી ભગવાન સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રીમદ સત્સંગી જીવનની ગાથાઓ ગવાય છે. શિક્ષાપત્રી શાસ્ત્ર ન મળ્યું હોત, તમે 2 મિનિટ એવી કલ્પના કરો, મને તમને શિક્ષાપત્રી શાસ્ત્ર પ્રાપ્ત ન થયું હોત તો આ સંપ્રદાયની શું દશા હોત. શાસ્ત્ર એવું કહે છે કે તમારો આચાર શુદ્ધ હોય, તમારો વિચાર શુદ્ધ હોય. એ આચાર અને વિચાર એની શુદ્ધિ ક્યારે થાય? તો મહારાજના શબ્દોમાં કહીએ
કે કોઈની સાથે ભગવાન કહે કે આપણે 6 મહિના રહીએ ને, કોઈ વ્યક્તિની સાથે આપણે 6 મહિના રહીએ ત્યારે આપણે એનું આંકલન કરી શકીએ, ત્યારે આપણે એનું કોઈક બીજાને એના વિશે કંઈક કહી શકીએ. એટલે આપણા વડીલો કહેતા કે સમય એની સાથે જે ગતિ કરે અને એ વ્યક્તિ બુદ્ધ પુરુષ એની ગણનામાં આવે કે જેને પોતાના શાસ્ત્રોએ બતાવેલી આજ્ઞા એનું પૂર્ણ રીતે પાલન કરતા હોય, શાસ્ત્ર અને સંતે કહેલી વાત એને હૃદયસ્થ કરી પોતાના જીવનને સુધારવા માટે રાત દિવસ વ્યક્તિ તત્પર રહેતો હોય, તો વચનામૃતના શબ્દો અનુસાર કહીએ, મહારાજ કહે કે સંત જ્યારે સ્વભાવ ઉપર વાત કરે એને હિતકારી માની અને એનો સ્વીકાર કરે, એનો ગુણ ગ્રહણ કરે. ભગવાન સહજાનંદ સ્વામીના શબ્દો છે કે એનો ગમે એવો ભૂંડો સ્વભાવ હોય પણ સંતની કૃપા એના અનુગ્રહના યોગે કરી એનો સ્વભાવ સુધરી જાય છે. અને આ જગતમાં તમને કહું, મને તમને નડતું હોય ને તો આપણા સ્વભાવ છે. એ સ્વભાવને સુધારવા માટેની આચાર સંહિતા એટલે શિક્ષાપત્રી. ભગવાને એક એક વાત એટલી આમ જેમ દીકરાને માં માથામાં તેલ નાખતી હોય, જૂનું દ્રશ્ય કદાચ તમને યાદ હોય તો માં છે ને એ આમ એટલું ઘસી ઘસીને આમ પાથીએ તેલ આપે, એવું ને ગુરુ? એમ ભગવાન સ્વામિનારાયણે મને તમને વાત શીખવી કે ક્યારેય પણ માર્ગને વિશે ચાલ્યા જતા હોઈએ, કોઈ સામાન્ય નાનું દેવાલય આવે, કોઈ દેવ મંદિર આવે તો તમે ત્યાં જાઓ તો બેટર છે. કદાચ તમારી પાસે એવો અવકાશ નથી, એવો સમય નથી, તો દૂરથી એને બહુ આદર સહિત સન્માને સહિત બે હાથ જોડી નમસ્કાર કરવા, પણ કોઈ દેવની નિંદા ભગવાન કે ક્યારેય કરવી નહીં અને સાંભળવી પણ નહીં. જગતમાં ઉત્પાતો છે, શેના છે ભાઈ? દરેકને આજે હર કોઈને એમ છે કે મને પ્રસિદ્ધિ મળી જાય. માણસને એવી આમ માઇન્ડમાં ઊંધી કેસેટ ચડી ગઈ રામસ્વામી. હર કોઈને એમ છે કે હું થોડું કંઈક નેગેટિવિટી એનો ઉપયોગ કરું એટલે મારી પ્રસિદ્ધિ થઈ જાય. આજે માણસ સસ્તી પ્રસિદ્ધિની દોટમાં નીકળ્યો છે. પણ સજ્જનો, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આપણે એવી પ્રસિદ્ધિ નથી જોઈતી. આપણે શું જોઈએ? આપણે આપણો ભગવાન જોઈએ છે. મને મળેલા મારા ભગવાન, એણે મને કરેલી જે આજ્ઞા, હું કાયમી માટે એટલી તત્પરતાથી મારા જીવનને વ્યતીત કરું કે એ કરેલી સહજાનંદ સ્વામી આજ્ઞા એને હું અક્ષરશઃ પાલન કરવા માટે સમર્થ થાવ. એટલા માટે સત્સંગ કરવાનો, એટલા માટે પ્રભુની ભક્તિ કરવાની. મહારાજ આગળ વાત લખે છે કે ગમે એવો વિદ્વાન હોય પણ સત્સંગ અને ભક્તિ વગર તો એ પણ અધોગતિને પામે છે. વાલા ભક્તો, આમ તો આજની વ્યાખ્યાનમાળાનો વિષય છે ને, મારા પૂજ્ય આદર્શ શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી સ્વામી પોરબંદર, આમ તો એમનો ટર્ન હતો ગુરુ. આ તો ગોપીનાથજી મહારાજની કૃપાથી ગુરુ મને લાભ મળી ગયો. પણ સંતોની કૃપા, એના આશીર્વાદ અને ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજની કૃપા, આપણા જીવનમાં ભગવાન જ્યારે કૃપા કરે, આપણા જીવનમાં આપણને ઘણીવાર એવું થાય કે ભગવાન કૃપા કરે તો આપણને શું પ્રાપ્ત થાય? શ્રી તુલસીદાસજીએ વાત લખી છે રામચરિત માનસમાં, હાનિ લાભ યશ અપયશ એ સબ વિધિ કે હાથ. આ દુનિયામાં બધાને એમ થતું હોય કે મને યશ મળી જાય, મને મળી જાય, પણ ભગવાને જેના ભાગ્યમાં લખ્યું હોય ને સાહેબ, એને જ મળે છે.
ભાગ્યહીન નર પાવત નાહી. ભગવાન સ્વામિનારાયણની 212 શ્લોક વાળી આ દિવ્ય પરાવાણી એ માત્ર ને માત્ર એ કોઈ સામાન્ય પુસ્તિકા નથી સજ્જનો, એ મહારાજનું વાણી રૂપી શાસ્ત્ર છે. મદ્રૂપમ ઇતિ મદવાણી. મહારાજ કહે છે કે આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભગવાને વચનામૃતમાં એ વાત લઈ આવ્યા કે જે દિવસે માની લો તમને શિક્ષાપત્રીનો તમારાથી પાઠ ન થયો, શિક્ષાપત્રી તમારાથી વંચાઈ નહીં એક દિવસ, તો માની લો કદાચ વાંચતા ન આવડે તો એનું આદર થકી દર્શન કરવું, અથવા તો કોઈની પાસે યત્ન કરી અને આ શિક્ષાપત્રી વંચાવવી અને સાંભળવી, એવો પણ કોઈ અવકાશ ન મળે, એવો પણ સમય ન હોય, તો મારા આશ્રિતોએ બહુ આદર થકી 2 હાથ જોડી નતમસ્તક થઈ અને વંદન કરવા, પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે અમારી ઉપર કાયમી કૃપા કરજો. આટલી સહજતા અને સરળતા સહજાનંદ સ્વામીએ બતાવી છે. મહારાજ કહે કે જે દિવસે શિક્ષાપત્રીનો પાઠ ન થાય એ દિવસે ઉપવાસ કરવો. માણસ આજે એટલો સ્પીડલી યુગમાં જીવન જીવી રહ્યો છે. દિનેશભાઈને ખબર હશે AI ની દુનિયા આવી રહી છે. આજે ટેકનોલોજીથી સંપન્ન વિશ્વ બનતું જાય છે. વાપરાય, એનો ઉપભોગ કરાય, પણ એ ટેકનોલોજી એ માણસને ખાઈ ન જાય, આનું બહુ ધ્યાન રાખવું પડશે. અને એ સાચી વાત જો કોઈ શીખવતું હશે તો એ શિક્ષાપત્રી શાસ્ત્ર શીખવશે. આજે લોકોને કહેવું પડે છે કે તમારે આમ નહીં આમ રહેવું જોઈએ, આવું નહીં આવું રહેવું જોઈએ. અરે મહારાજે તો આપણને એમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. માતા પિતા આપણાથી મોટેરા હોય, વડીલ હોય આપણા, અરે કોઈ વિદ્વાન હોય, કોઈ તપસ્વી હોય, કોઈ જ્ઞાની ધ્યાની હોય, અને એ સભામાં આવે તો યથા યોગ્ય એનો આતિથ્ય સત્કાર થવો જોઈએ. આપણે તો ભાગ્યશાળી છીએ, આપણી પાસે એવી એવી ધરોહર અહીંયા છે. આ ગુરુ બેઠા છે અહીંયા, પૂજ્ય ગુરુવર્ય જ્ઞાન પ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી. આજે સ્વામિનારાયણ સંપ્રદાય ગર્વથી કહી શકે કે અમારી પાસે આવા વિદ્વાનો છે. આપણા માટે આ આમ છાતી ફૂલે એવી વાત છે. ભગવાનનો મત હતો કે અમને ભણેલા સંતો બહુ ગમે છે. ભગવાન સ્વામિનારાયણ એ વારે વારે એ વાતનું મિશ લઈ આવતા. પોતાની વાત ચાલતી હોય ત્યારે વારે વારે ભણનારા સંતો હોય, મહારાજ એની વારે વારે પ્રશંસા કરે, વારે વારે એના વખાણ કરે. આ સંપ્રદાય છે સજ્જનો, એ માત્ર ને માત્ર ભુક્તિ અને મુક્તિનો છે. જ્યાં સુધી જીવન જીવીએ ત્યાં સુધી સુખેથી જીવીએ, અને જ્યારે આ લોક છોડીએ ને ત્યારે બોલતા ચાલતા મને મારા મહારાજ લેવા આવ્યા છે એમ છાતી ઠોકીને આપણે લોકોને કહી શકીએ, એ સંપ્રદાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એક એક વાત બતાવે છે કે મારો આશ્રિત એ સવારે પ્રાતઃ કાળમાં વેલો જાગી જાય, પછી ભગવાનનું સ્મરણ કરે, સ્નાનાદિક વિધિથી સંપન્ન થઈ અને પછી ધોયેલું વસ્ત્ર પહેરે, એક ઓઢે અને પછી પૂજા કરે. આજનું સાયન્સ એવું માને છે કે તમે 45 મિનિટ એક આસને બેસો, તમે 45 મિનિટ એક આસને બેસો ને એટલે તમારા બોડીમાં આખી એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. આ બધું અભ્યાસથી પ્રાપ્ત થાય ભાઈ હો. શાસ્ત્રી ક્યારના બેઠા છે વ્યાસપીઠે, એક આસને બેઠા છે, એ આસન સિદ્ધ એનું થયું. તમે 10-10 મિનિટે આમ પગ ફેરવો ને આમ ફેરવો ને એટલે એમાં કાંઈ હવાદ આવે. તમે બહુ સરસ રાસ રમ્યા, રાસની પાછળના પણ ઘણા બધા તાત્પર્ય છે.
કહેવાનો હેતુ એ છે સજ્જનો કે ભગવાને આજ્ઞા કરી કે મારા આશ્રિતે સર્વપ્રથમ પૂજાથી પરવારી દેવ મંદિરે દર્શન જવું, ખાસ ટકોર કરી કે મારા આશ્રિતોએ સાયન ગંતવ્ય મનવહમ, સંધ્યાના સમયે તો અમારા આશ્રિતોએ ભગવાનના મંદિર પ્રત્યે અવશ્ય જવું. ત્યાં જઈને શું કરવું? તારી મારીને ભગલાવાળી મંદિરે આવીને શું કરવું? તો ભગવાને વિવેક આપણને બતાવ્યો, આપણને આજ્ઞા કરી કે ભગવાન એના દર્શન કરવા, દર્શન કર્યા પછી ઉચ્ચ સ્વરે ભગવાન શ્રી રાધિકાના પતિ એનું કીર્તન કરવું. ભગવાનની પૂજા ભગવાનના થઈ અને રહીએ એટલે આપણા જીવનમાં સહજતા અને સરળતા આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી બતાવે કે કુસંગી જે ફેલ કરે એમાં તો સત્સંગીના રોટલા નીકળી જાય. તો શિક્ષાપત્રીની તો બહુ મોટી મહત્તાઓ છે સજ્જનો. ખરેખર 7 વાગ્યા સુધી વાંધો, સભાપતિની આજ્ઞા મળી ગઈ છે એટલે તમારા 12 વાગી જશે આજે, વાંધો નથી ને. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી આપણને એક સ્ટેપ આગળ લઈ જાય. મહારાજ મને ને તમને કેટલો વિવેક બતાવી અને આપણા જીવનનું નિર્વહન કરવા માટે આપણું કેટલું ગાઈડલાઇન્સ કરે છે. તમે જોજો, આપણને જે પથ બતાવનાર હોય, મીન્સ આપણને રસ્તો બતાવનાર વ્યક્તિ હોય, કોઈ ભૌમિયો મેન તમે હારે લીધો, કચ્છમાં ધોળું રણ જોવા ગયા, ભૂલા પડ્યા. આપણે તો ગયા નથી એટલે ખબર નથી, પણ એવું કહે છે રામસ્વામી કે સતો પંથ એટલે બદ્રીથી આપણે આગળ જઈએ ને એટલે સતો પંથ આવે. ત્યાં જવું હોય એટલે ભૌમિયો લેવો પડે. ભૌમિયો હોય એ રસ્તો બતાવતો જાય, આપણે એની પાછળ જઈએ. માની લ્યો એ ભૌમિયો જ ભૂલો પડે તો શું થાય? ગાડી ચલાવનાર ડ્રાઈવર હોય એ જ ગાડી ખાડામાં નાખે તો તમારી શું દશા થાય? અચ્યુતમ કેશવમ થઈ જાય ને. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું તમારો ભગવાન છું, હે, અને જો હું તમને બધાને ભેગા કરીને ઊંડા કૂવામાં નાખી દઉં, ઉપરથી ઢાંકી દઉં, હે, તો શું દશા થાય? મહારાજે એટલે મને તમને શીખવ્યું કે સગા દીકરાની સાથે પણ તમે વ્યવહારિક વાર્તાથી જોડાઓ. પૃથ્વી અને ધન આ બંનેની તમે લેતી દેતી કરો. ભલે ને દીકરો હોય, પણ ભગવાનની આજ્ઞા છે કે રૂડા અક્ષરે એનું લેખિત કરી, લખાણ કરી અને પછી તમે એની સાથે વ્યવહારથી જોડાઓ. આપણને સંદેહ એવો થાય, આપણને પ્રશ્ન એવો થાય, આપણને શંકા એમ થાય કે ભગવાને આવી કેમ આપણને આજ્ઞા કરી? આપવાનું તો બધું દીકરાને જ છે ને. તમારે, તમને પૂછું છું, આ તમે બધું કમાવો છો રાત દિવસ, એ અંતે આપો કોને તમે? હાલો, તમને પૂછું છું. હા, તમે થાકી ગયા છો તમે તો હું પૂરું કરી દઉં, હંકેલ નાખું તમ તારે. તમે જે કમાઓ છો એ કોના માટે? દીકરાઓ માટે ને. ઘણાય તો રાત દિવસ મંડાયા હોય કે મારો દીકરો, એનો ટપુડો, એનો દીકરો, એનો દીકરો, હાથ પેઢી ખાઈને ત્યાં સુધી ખૂટવું ન જોઈએ. પણ કોને ખબર છે કે ઈ ટકશે કે કેમ? આપણને પ્રશ્ન એ થાય કે ભગવાન સહજાનંદ સ્વામીએ આપણને એવી આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં કે પૃથ્વી અને ધનની લેતી દેતી કરો તો રૂડા અક્ષરે લેખિત કરીને લખો. આવું શું કામ કહ્યું હશે? આપવાનું તો દીકરાને જ, પણ મહારાજ કહે કે મનુષ્ય છે એના મનનો કોઈ વિશ્વાસ નહીં. જે દીકરાને પાળી પોષી અને મોટો કર્યો હોય, જે દીકરા માટે તમે રાત દિવસ એક કરી નાખ્યા હોય, માનો જીવનમાં ઘણીવાર પ્રભુ ભજવાનો અવકાશ ન હોય,
મંદિરે સંતો પૂછે, અમને મોટા ગુરુ બધા વાતો કરતા કે હરિભક્તોને અમે પૂછીએ કેમ નહોતો આવ્યા ભગત, કે સ્વામી જવા દો ને, મોસમ એટલી બધી હાલે છે. મોસમ હાલે એટલે આ બાજુ ભગવાન ભૂલાઈ જાય. આ જગતમાં તમને કહું, જગદીશને ભૂલીને જે જગતમાં ચડ્યા છે ને, એને આ જગતે, અમને જગત પ્રકાશ પુરાણી સ્વામી ભણાવતા ને ત્યારે ઘણી વાર એવું કહેતા ગોવિંદ સ્વામી, મવાના ઉત્સવમાં, મવા રજત જયંતિ ઉત્સવ હતો એટલે અમને પ્રચાર પ્રસારમાં લઈ આવ્યા. અમે બધા પહેલી વાર ગામડાઓમાં ગયા અને એક ગામમાં તો ઓલું ચૂરમું છૂટું ને ઘી ને આમ થાળી ભરી દીધી. પુરાણી સ્વામી કે આ કોઈ ખાય એવા છે નહીં, એટલે તમે લાંબી કસરત કરોમાં. એટલે ઘણીવાર પુરાણી સ્વામી પૂજ્ય કહેતા કે જો જીવનમાં ભગવાન નહીં ભજો ને તો આ જગત અંતે છે ને ડબ્બો પકડાવશે ને ભરતજીની જેમ ખખડાવતા રહેજો. પછી ભજવા જેવા ભગવાન છે સજ્જનો. એટલે ભગવાને કહ્યું કે ધર્મો જ્ઞેય સદાચાર સ્મૃતિ સ્મૃત્યુપપાદિત. શાસ્ત્રમાંથી જ આપણને બધું શીખવા મળે અને સદગુરુની કૃપા થાય. સદગુરુ આપણો હાથ ઝાલી લે, એક વાર સંત આપણો હાથ ઝાલે ને પછી એ આપણી જવાબદારી લઈ લે. ભગવાન કેમ ભજવા, કેમ એનાથી નજદીક થવાય, શા માટે ભગવાન ભજવા જોઈએ, ભગવાન ભજીએ તો શું ફાયદો થાય. મહારાજે એટલે તો આપણું પ્રારબ્ધ પોતાના ગુરુ પાસે માગી લીધું કે હે ગુરુદેવ, આ સત્સંગમાં જે કોઈ જીવ આવે એનું ભૂખ મરાનું પ્રારબ્ધ એ અમને આવો. ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત સુખેથી પ્રભુનું ભજન કરી અંતે અક્ષરધામને પામે. આનાથી દયાળુ બીજો ભગવાન હોય કો? જો નહીં સમજીએ તો પછી 184 તો ભટકવાનું જ છે. મહારાજે એટલે બહુ સ્પષ્ટતા કરી, અંતે એ વાત બતાવી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એ મારો છે અને જે નહીં વર્તે એને મારે કાંઈ નહીં લેના નહીં દેના. તો વાલા ભક્તો, આપણે પરમ ભાગ્યશાળી છીએ આવા સદગુરુ સંતોના દિવ્ય યોગ અને પુરુષાર્થના માધ્યમે શિક્ષાપત્રી મંદિરની મને તમને ભેટ થઈ છે. મંડળના સૌ સંતોમાં સ્નેહી મિત્ર શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી બહુ સક્રિય, વ્યવહારુ, બહુ નિરાળા અને દરેકને હાંચવી લે એવા સંત છે. બહુ નાના. હું એકવાર ગુરુના દર્શને અમદાવાદ હોસ્પિટલ ગયો, એટલે ત્યાં હતા ભગવદા સ્વામી મારી જોડે, આપણે તળાજાના મહંત. બોલો, અમેરિકા ગુરુ જી આવ્યા તો એને તળાજા ભૂલાતું નથી. મેં કીધું આના કારણ શરીરમાં તળાજા ઘૂસી ગયું. મોટા ગુરુની એવી ભાવથી એ શાસ્ત્રી સેવા કરતા હતા. મેં એ દ્રશ્ય જોયું. ખરેખર ભગવાનના સંતની સેવા મળે ને સજ્જનો માનજો કે આ જીવનું બહુ મોટું ભાગ્ય છે. એમને નથી મળતું. ભગવાન કૃપા કરે ત્યારે સંતની સેવા મળે, અને એ પણ જો મહિમા હોય, મહિમા એ સહિત સદગુરુને સેવ્યા હોય ને, અને એનું જે ફળ મળે ને, એ જ સંત આજે દરેકનો વિશ્વાસ જીતી આટલા મોટા ઉત્સવ એ પોતે કરી શકતા હોય, એનું તાદૃશ્ય દર્શન આપણે કરીએ છીએ. ઉત્સવમાં જે ભક્તોએ પોતાની દિવ્ય સદલક્ષ્મી એનો સદવ્યય કર્યો હોય, તન મન ધનથી જેણે સેવા કરી હોય, ઘણા ભક્તોએ આ શિક્ષાપત્રી મંદિર વહેલામાં વહેલી તકે બને એની માટે માળાઓ કરી છે, એની માટે પાઠ કર્યા છે, એની માટે ભજન કર્યું છે. અરે આર્થિક તો પોતે યોગદાન આપ્યું, પણ મને ઘણા બધા એવા હરિભક્તો મળ્યા. રાજકોટના એક કડિયા હરિભગત ઘણા વર્ષ પહેલા મને એ રાજકોટ મળ્યા. મને એક કહેતા કે મને કે સ્વામી, અમે વિદ્યા મંદિરને સમર્પિત છીએ અને કાયમી મને કે હું આ બદ્રી વિશાલા એટલે બોરડીની પરિક્રમા કરું છું કે અમારે ત્યાં જલ્દી મંદિર થાય.
હું એનું નામ ભૂલી ગયો, મીન્સ જગદીશભાઈ, લગભગ હું ભૂલતો ન હોય તો જગદીશભાઈ, બહુ નિરાળા, બહુ સારા હરિભગત, પણ ગુરુની આજ્ઞા થાય અને એનું અંગ વળે આવા પ્રેમી ભગત. સંતને સેવ્યા તો એનું ફળ એ હંમેશા મહારાજ કહે છે કે અક્ષરધામ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વાલા ભક્તો, તમે જે તન મન ધનથી સેવા કરી એનું ફળ ભગવાને આપ્યું. આવું દિવ્ય અક્ષરધામ તુલ્ય મંદિર, એની આપણને ભેટ મળી. હવે આપણી વિશેષ જવાબદારી એ થાય છે કે આ મંદિરને તન મન ધનથી આપણે સમર્પિત રહીએ. જ્યાં સુધી ભગવાન આ લોકમાં રાખે ત્યાં સુધી ભજન કરીએ, સંતોના યોગમાં રહીએ. અરે કઠણ શબ્દ કે સ્વભાવ ઉપર ક્યારેક આપણને અકળાઈને કહીને તોય આપણા હિતકારી માની ગરજુ થઈને એની પાસે કાયમી ડાઉન ટુ અર્થ રહીએ. બાકી પૈસા ભગવાનની કૃપાથી તમે આપી તો દ્યો, પછી તો તમને કઈ કયું ન થાય પાછું, એવું બને હો ઘણી જગ્યાએ. હરિભક્તો પૈસા આપી દે, પછી સાધુ કઈક કહે ને, સ્વામી પેલા બહુ હારા હતા, હવે નથી. પેલા હારા હતા ને અત્યારે છે, તારામાં ફેરફાર થયો ને એટલે સાધુનું હૃદય બોલ્યું છે. તો સંત સ્વભાવ ઉપર જ્યારે વાત કરે સજ્જનો, પોતાના હિતકારી માની એને અપનાવી, હા સ્વામી તમે ભગવાનને પ્રાર્થના કરજો મારો સ્વભાવ સુધરી જાય. તમને 1,00,000% ગેરંટી મારીને કહું છું કે ભગવાન કૃપા કરશે. ગમે એવો ભૂંડો સ્વભાવ છે ને ભગવાન સુધારી દેશે. તો મહોત્સવમાં જેમણે સેવા કરી, મંદિરમાં પણ જેમણે સેવા કરી અને કાયમી જે સંતોની સેવા કરે છે, તમામ ભક્તોનું ભગવાન શ્રી રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી, ભગવાન દ્વારિકાધીશજી, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આપેલા મહાપૂજાના મહાપ્રતાપી શાલિગ્રામ ભગવાન એ તમામનું મંગલ કરે એવી સમસ્ત જુનાગઢ પ્રદેશના અહીંયા બિરાજતા સૌ સંતો વતી પૂજ્ય વ્યાખ્યાનમાળાના વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી પૂજ્ય ભાનુપ્રકાશદાસજી સ્વામી, અમારા વડીલ પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, મુખ્ય મહંત ધર્મકિશોર સ્વામી, મારા ગુરુજી કોઠારી સ્વામી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી, તમામ સદગુરુ સંતો વતી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. આ મહોત્સવમાં જેમણે સેવા કરી એ તમામનું ભગવાન શ્રી હરિ મંગલ વિસ્તારો. આપ સૌના હૃદયમાં બિરાજતા પ્રભુને વંદન, સૌ સદગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરી મારી વાણી રૂપી પુષ્પ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં અર્પણ કરું છું. આપ સૌને ફરી ફરી જય સ્વામિનારાયણ.